Hello and welcome back to my channel SK First Exam. Today's video is on Dudhsagar Dairy. The questions about Dudhsagar Dairy or dairies are frequently asked in examinations. So this is the detailed video on questions about Dudhsagar Dairy. So let's start the video. The first question. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? ભાવનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, બોટાદ. ઓકે, ધ રાઇટ આન્સર ઇઝ મહેસાણા. હવે જ્યારે આપણે એક્ઝામની તૈયારી કરતા હોઈએ છીએ, બરાબર, તો આપણે એક્ઝામની આપણી પાસે અત્યારે ટાઈમ છે તો એક આની આપણે પ્રિન્ટ કાઢી લઈએ અને પછી આ ચાર ઓપ્શન આપણને જે આપેલા છે અથવા તો કોઈ પણ પ્રશ્ન જ્યારે આપણને પાસે ચાર ઓપ્શન હોય તો દરેક ઓપ્શનમાં તમને શું આવડે છે એ તમારે સાઈડની અંદર પેન્સિલથી અથવા તો પેનથી બાજુમાં લખી નાખવાનું. જેમ કે ભાવનગર વિશે તમને શું યાદ આવે? તો કૃષ્ણકુમારસિંહજી મહારાજ યાદ આવે તમને, બરાબર. બીજું તો કે નીલમબાગ યાદ આવે, બરાબર. તો બે લખી નાખીએ. એની પછી નીચે સુરેન્દ્રનગર શું યાદ આવે? ભોગાવો નદી યાદ આવે, બરાબર. મહેસાણા વિશે આપણે બોટાદ વિશે શું યાદ આવે એ આપણે ધીમે ધીમે લખતું જવાનું, જેથી કરીને જ્યારે એક્ઝામિનેશન આવે ત્યારે સ્પેશિયલ એની તૈયારી આપણે ના કરવી પડે, બરાબર. તો અહીંયા આપણે મહેસાણા વિશે આપણે જોઈ લઈએ કે મહેસાણા વિશે આપણે શું જોઈ શકીએ. તો મહેસાણા ચાવડા વંશના મહેસાજી ચાવડા દ્વારા મહેસાણાની સ્થાપના કરવામાં આવી હતી. 1960માં ગુજરાત અલગ રાજ્ય, બરાબર. તો આપણે ક્વેશ્ચન આવી ગયો 1960માં ગુજરાત અલગ રાજ્ય થયું, બરાબર. પછી મહેસાણા જિલ્લા તરીકે સ્થાપના થઈ હતી. મહેસાણા જિલ્લામાં 10 તાલુકાઓ છે. 72 કોઠાની વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર, ઉમિયા માતાજીનું મંદિર, ઊંઝા વગેરે જોવાલાયક સ્થળો મહેસાણામાં આવેલા છે. તો આ રીતે ડિટેલ તૈયારી કરશો તો તમને કોઈ મુશ્કેલી નહીં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. દૂધસાગર ડેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? દૂધસાગર ડેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1940, 1942, 1945, 1963. તો 1963ની અંદર દૂધસાગરની સ્થાપના કરવામાં આવી હતી. દૂધસાગર ડેરીની સ્થાપના કોણે કરી હતી? ભાઈલાલભાઈ પટેલ, માનસી પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, બરાબર. તો માનસી પટેલ, બરાબર. તો ગાંધીજી અહીંયા લગભગ બધાને જાણતા હશે. જવાહરલાલ નહેરુ, બરાબર. જવાહરલાલ નહેરુ વિશે જે જાણતા હોય તમે કમેન્ટ બોક્સની અંદર જણાવશો. ગાંધીજી વિશે જે પણ જાણતા હોય તે તમે કમેન્ટ બોક્સની અંદર જણાવશો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે હું ગાંધીજી વિશે શું જાણું છું, અને બીજા પણ જે કમેન્ટ હશે એ વાંચીને તમને ખ્યાલ આવશે કે હા, આ સમયે આમ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. દૂધસાગર ડેરી ગુજરાત સરકારના કયા વિભાગ નીચે કાર્યરત છે? મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર, આણંદ માર્કેટ યુનિયન લિમિટેડ. ધ રાઇટ આન્સર ઇઝ મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન નીચે સંચાલિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. GCMFનું ફૂલ ફોર્મ શું છે? GCMFનું ફૂલ ફોર્મ છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન. નેક્સ્ટ ક્વેશ્ચન. GCMFનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મહેસાણા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ. તો રાઇટ આન્સર ઇઝ આણંદ. નેક્સ્ટ ક્વેશ્ચન. દૂધસાગર ડેરીના બિલ્ડિંગનો પ્લાન કોણે તૈયાર કર્યો હતો? માનસી પટેલ, અચ્યુત કોવિંદ, ભાઈલાલભાઈ પટેલ, ત્રિભુવન પટેલ. તો રાઇટ આન્સર ઇઝ અચ્યુત કોવિંદે તૈયાર કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ગીસ કુરિયન નીચેનામાંથી કઈ ક્રાંતિ સાથે જોડાયેલા છે? બરાબર. વર્ગીસ કુરિયન નીચેનામાંથી કઈ ક્રાંતિ સાથે જોડાયેલા છે? તો વર્ગીસ કુરિયન છે એ શ્વેત ક્રાંતિ, પીળી ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ કે કોઈ નહીં, બરાબર. તો કઈ ક્રાંતિ સાથે જોડાયેલા છે? વર્ગીસ કુરિયન છે એ શ્વેત ક્રાંતિ સાથે જોડાયેલા છે, બરાબર. હવે શ્વેત ક્રાંતિ મોટાભાગની ક્રાંતિઓ છે એ પૂછાતી હોય છે, બરાબર. એ શરૂ કરીએ બાજુમાં આપણે ક્રાંતિ વિશે થોડું જોઈએ એ પહેલાં વર્ગીસ કુરિયન છે એ કયા સ્ટેટ સાથે સંબંધ ધરાવે છે, બરાબર. ભારતના કયા સ્ટેટ સાથે સંબંધ ધરાવે છે એ આપે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે, બરાબર. તો ક્રાંતિ વિશે થોડું જોઈ લઈએ કે હરિયાળી ક્રાંતિ તો શાના સાથે સંબંધિત હતી? હરિયાળી ક્રાંતિ છે ઘઉં અને ચોખા, બરાબર. તો હરિયાળી ક્રાંતિ જ્યારે શરૂઆત થઈ ભારતની અંદર,
બરાબર. તો હરિયાળી ક્રાંતિ શરૂ ક્યારે થઈ? બરાબર. કઈ પંચવર્ષીય યોજના દરમિયાન? પહેલાં પંચવર્ષીય યોજના હતી, અત્યારે નીતિ આયોગ છે. તો કઈ પંચવર્ષીય યોજના દરમિયાન હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ અને હરિયાળી ક્રાંતિના પ્રણેતા કોણ હતા? આ બંને તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે. જેમ કે અત્યારે આપણો વર્ગીસ કુરિયન છે શ્વેત ક્રાંતિના જનક ગણાય છે, એમ હરિયાળી ક્રાંતિના જનક કોણ ગણાય છે? તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. પીળી ક્રાંતિ તેલીબિયા સાથે, શ્વેત ક્રાંતિ દૂધ ઉત્પાદન, નીલી ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન, ગ્રે ક્રાંતિ ખાતર ઉત્પાદન, ગુલાબી ક્રાંતિ ઝીંગા ઉત્પાદન, સોનેરી ક્રાંતિ ફળ ઉત્પાદન, ગોળ ક્રાંતિ બટાકા ઉત્પાદન, સિલ્વર ક્રાંતિ ઈંડા ઉત્પાદન, લાલ ક્રાંતિ માંસ ટમેટા ઉત્પાદન માટે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, દૂધસાગર પત્રિકા ક્યારે શરૂ કરવામાં આવી હતી? દૂધસાગર પત્રિકા દૂધસાગર ડેરી દ્વારા 1968માં શરૂ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, માનસિંગભાઈ પૃથ્વીરાજ પટેલનું મૂર્તિનું અનાવરણ કોના હસ્તે કરવામાં આવ્યું હતું? માનસિંગભાઈ પૃથ્વીરાજ પટેલનું મૂર્તિનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? બરાબર. તો જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ. બરાબર. આ ચારની અંદરથી કોના દ્વારા? તો મોરારજી દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. બરાબર. હવે આ ઓપ્શનમાં જે ચાર છે એ ચારો વ્યક્તિઓ ભારતના શું રહી ચૂક્યા છે? પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે ચારે. બરાબર. ચારે PM રહી ચૂક્યા છે. તો હવે તમારે કમેન્ટ બોક્સની અંદર અને ક્રોનોલોજીકલ નંબર તમારે દર્શાવવાનો છે કે સમય પ્રમાણે કોણ, બરાબર, ને કયા સમય દરમિયાન રહ્યા હતા એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. બરાબર. તો મોરારજી દેસાઈ વિશે આપણે જોઈ લઈએ કે મોરારજી દેસાઈનો જન્મ વલસાડ જિલ્લામાં થયો હતો. હાલમાં એનું જન્મસ્થળ નવસારીમાં છે. જ્યારે થયો ત્યારે વલસાડ જિલ્લા, એટલે ત્યારે પણ એ બૃહદ રાજ્યમાં હતું. બરાબર. પણ વલસાડ જિલ્લામાં થયો હતો. મહાગુજરાત ચળવળમાં તેઓએ ગુજરાત અલગ ન કરવા માટે ભૂખ હડતાલ કરી હતી. હવે એ વ્યક્તિ બૃહદ મુંબઈ રાજ્યની અંદર ગૃહમંત્રી હતા. જે સમયે મહાગુજરાત ચળવળ થઈ ત્યારે બૃહદ મુંબઈ રાજ્યની અંદર તેઓ ગૃહમંત્રી હતા અને એમને લીધે એમણે ગુજરાતને અલગ ન કરવા માટે ભૂખ હડતાલ કરી હતી. બરાબર. ને 1977થી 1979 સમય દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન રહ્યા હતા. મોરારજી દેસાઈને પાકિસ્તાન દ્વારા નિશાને પાકિસ્તાન એનાયત કરવામાં આવ્યો હતો. ભારતના બે વ્યક્તિઓને પાકિસ્તાન દ્વારા નિશાને પાકિસ્તાન આપવામાં આવેલો છે. એક તો થઈ ગયા આપણી પાસે મોરારજી દેસાઈ, તો બીજો વ્યક્તિ કોણ છે એમ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાગર બ્રાન્ડ નેમથી ઘી કઈ ડેરીનું છે? અમૂલ, દૂધસાગર, અમૂલ, સુમૂલ કે માહી? રાઇટ આન્સર ઇઝ દૂધસાગર. જદુગણ મુકામે કેટલ ફોડર પ્રોડક્શન ફેક્ટરીનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, નીતિનભાઈ પટેલ. બરાબર. તો રાઇટ આન્સર ઇઝ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. બરાબર. તો આનંદીબેન પટેલ વિશે તમે જે જાણતા હોય, બરાબર, કારણ કે આનંદીબેન ગુજરાતના પોલિટિકલ ઇતિહાસમાં એક અલગ દરજ્જો ધરાવે છે. બરાબર. તો આનંદીબેન પટેલ વિશે તમે જાણતા હોય તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દૂધસાગર ડેરી કયા એક્ટની અંતર્ગત રજીસ્ટર થઈ હતી? મુંબઈ કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1925, ખેડા જિલ્લા સહકારી દૂધ એક્ટ 1965, આણંદ સહકારી ઉત્પાદન દૂધ વિતરણ મંડળ કે કોઈ નહીં? રાઇટ આન્સર ઇઝ ફર્સ્ટ, મુંબઈ કોઓપરેટિવ સોસાયટી 1925 હેઠળ. 1968માં મહેસાણાના ખેરાલુ મિલ્ક કોલ્ડ સ્ટોરેજ કઈ ડેરી દ્વારા ખોલવામાં આવ્યો હતો? અમૂલ, સુમૂલ, દૂધસાગર કે ગોપાલ? રાઇટ આન્સર ઇઝ દૂધસાગર. બરાબર. તો આ વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.